તો જય માતાજી બધાને। તો આજે ફરીવાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ, કેમ કે આપણે રોજ ઉઠીને વાડીએ જવાનું હોય ને આજે આપણે આ જાહેર છે, જાહેરમાં ખડ લેવાનું છે। જાહેરમાં ખડ કેવું છે એ તમને બતાવું, જોઈજો તમે। જો આ ખડ છે, જો આવું ખડ છે। આને કયું ખડ કહેવાય? જે ખેતી કામ કરતા હોય કોમેન્ટ કરી દેજો। જો આને કેવું ખડ કહેવાય? જો આવું ખડ છે જાહેરમાં। જો જાહેર ઓછી છે ને ખડ જાજુ છે, તો છે તડકો થઈ ગયો છે, પણ જો આ પંખો ફરે છે, પંખો ફરે છે એટલે આપણને ગરમી નહીં થાય, એટલે ગરમી ન થાય। જો પંખો ફરે છે એટલે આપણને ગરમી નહીં થાય। અમારા આ બ્લોગમાં બન્યા રહેજો। જો આ ખડ લેવાનું છે, આ ક્યારે લેવાય રહી કંઈ ખબર નથી, કેમ કે લાગે નકરું ખડ જ છે, જાહેર ઓછી છે। તો અમારા આ બ્લોગમાં બન્યા રહેજો। જો કેવા ઝાડવા છે, જો આવડા આવડા ઝાડવા થઈ ગયા છે, તમને બતાવું। જો આવડા આવડા ઝાડવા છે, બી આવી ગયા, પોસું છે એટલે આમાં હાથી ક્યાં જ વાટવું નથી પડતું। હજી આમાં ઝાડવા લેવાય નથી રાખ્યા, દવા છાંટવા જવાનું છે આપણે જાહેરમાં। તો હવે જઈએ આપણે દવા છાંટવા। જો પોપ ભરેલું તૈયાર છે, હવે આપણે દવા છાંટવા। તો હાલો આપણે જઈ દવા છાંટવા। તો આપણે આવી ગયા છીએ દવા છાંટવા। આ ઝાડ છે, ઝાડમાં છાંટવાની દવા જોવા જાય, ઝાડમાં દવા છાંટવાની છે, પેલા બાજરામાં દવા છાંટવાની છે। તો આપણે છાંટવા જવાનું છે દવા। આજ તો થઈ ગયો તડકો, 11 સાડા 11 થઈ ગયા છે, તડકો થઈ ગયો છે। પહેલાં મેં કીધું એની જેમ બાજુમાં પંખો ચાલુ છે એટલે તડકો ન લાગે, તોય તડકો થોડીક દવા છાંટવાની રહેશે, એટલે સારો દવા છાંટી દેવી, એટલે બપોર પછી તડકો થાય એટલે પછી ન આવવું પડે। જો આમાં દવા છાંટવાની, દવા શેની છાંટવાની છે? ખડની। જો આમાં તમને ખડ બતાય, જો આવું ખડ છે, જો આ બાજરી છે, બાજરીમાં આવું ખડ થઈ ગયું છે, જો આવું ખડ છે, નીંદવું પડે એટલે દવા મારી દેવી, ખડ બળી જાય બધી બાજરી। તો હવે છાંટવા મળે આપણે દવા। આખા બધા મીઠી છે, હવે આપણે દવા છાંટવા ચાલુ કરી દઈએ। બધાને દવા છાંટવાની છે, ગારામાં દવા છાંટીને એટલે એમ કે ખર્ચ પડી જાય, ગારામાં દવા છાંટી નીંદવું ન પડે। ને હમણાં જાહેરમાં ખડ લીધેલા કેવું ખડ હતું, એમાં દવા નથી છટાણે એટલે એમાં એટલું ખડ થઈ ગયું, આમાં દવા છાંટી એટલે આપણે ખડ ન થાય, નીંદવું ન પડે, એટલા માટે દવા છાંટી। વિડીયોમાં બનાવી દીધું। તો ફાઇનલી આપણે દવા છટાઈ ગઈ છે, હવે થાકી ગયા પણ દવા છટાઈ ગઈ છે। હવે આપણે જઈએ છીએ જમવા, ભૂખ લાગી ગઈ છે, બપોરા કરવા જઈએ। ચાલો તમે બધા બપોરા કરવા। હવે આપણે બપોરા પાણી કરીને થઈ જશે નવરા। હવે જો આ વાઢવાની છે, વાઢીને ઢોરને નાખી દેવી। જો આ વાઢવાની છે, વાઢીને ઢોરને નાખી દીધી, હવે આપણે જમવા બેસી જઈએ। તો હવે આપણે જમવા બેસી ગયા છીએ, જમવા
અને ટાઢો પર થઈ જશે બહુ તડકો નથી 3 વાગી ગયા છે લગભગ હવે આપણે મીણ વાટી લેવી જો આટલો કેરો બાકી છે એટલે વાટીને પછી મીણ નાખી દેવી અને જો અમારી ચેનલમાં નવા હોય અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં બનાવી દેજો તો જો હવે પડી ગઈ છે સાંજ થોડોક દિવસ દેખાય છે જો એ અમારા વાડી ફરતા ડુંગર છે અને થોડોક દિવસ દેખાય છે તો આપણે જવાનું છે ઘરે તો આપણે પહેલાં જો આ સોળા ઉતારી લેવી કેમ કે ઘરે જઈને વાવવાનું બાકી હોય એટલે સોળા ઉતારી લેવી જો આ છે સોળા ઉતારવાના છે પછી આપણે જવાનું છે ઘરે હજી જો આ મકાઈ છે આ બાજુ મકાઈ દેખાય મકાઈ વાટવાની છે મકાઈ વાટીને પછી જવાનું છે ઘરે તો હવે આપણે આવ્યા જઈએ ઘરે અને મારો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને જો મારી ચેનલમાં નવા હોય ને તેને સબસ્ક્રાઈબ શેર લાઈક ન કરી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ અમારા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી